અલક મલકના ઉખાણા, ઉખાણું પેલું, પેટમાં આગ, મોઢામાં ધૂણો. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ચૂલો. ઉખાણું બીજું, અલક મલક ઘોડો દોડે, પાછળ બેસે રાણી. એવું શું છે ઘરમાં જેના વગર ના ચાલે પાણી? તો મિત્રો આનો જવાબ છે નળ. ઉખાણું ત્રીજું, આમ તો એ કાળી ગાય, દૂધ આપે લાલ, પીવે આખું ગામડું, છતાં ન થાય એ ખાલ. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ચા. ઉખાણું ત્રીજું, અલક મલક વાટે જાય, પગ વગર દોડે જાય, ઘરમાં આવે રોજ સવારે, દાદા એને ખોડે. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે અખબાર, છાપવું. ઉખાણું ચોથું, નાનું ઘર ને ઘણા મહેમાન, ઝાડ એ લટકે, દિવસે ભટકે. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે મધમાખીનું છત્તું. ઉખાણું પાંચમું, લાલ ઘોડો રોજ દોડે, પાણી પીવે તો મરી મટે. બોલો એ કોણ? મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે આગ. ઉખાણું છઠ્ઠું, એક નારી એવી, જેને કાપો તો થાય આંસુની હેલી. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ડુંગળી. ઉખાણું સાતમું, નાનો રાજા લાલ કપડાં, માથે છે એને લીલી ટોપી. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે મરચું. ઉખાણું આઠમું, ચાર ભાઈ એક જ ઘર, બહાર જાય તો પહેરે સર. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ટેબલના પાયા. ઉખાણું નવમું, ખાય નહીં, પીવે નહીં, પણ આખો દિવસ દોડે. બોલો એ કોણ હોઈ શકે? તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળ. ઉખાણું દસમું, એવું કોણ છે કે જેની પાસે માથું છે પણ મગજ નથી?
તો મિત્રો આનો જવાબ છે ખીલી.